માવઠાથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર માટે આંદોલન ચલાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજનેતાઓને જવાબદારી નિભાવવાની ટકોર કરતું ટ્વીટ કર્યું છે। પરેશ ધાનાણીએ જનપ્રતિનિધિ જવાબદારી ઉઠાવોના શીર્ષક હેઠળ ટ્વીટ કરતા લખ્યું છે કે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો, પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવવાના પ્રયત્ન કરો। તેમણે વધુમાં લખ્યું છે કે સૌ ધારાસભ્યો અને સાંસદો ઘરે ઘરે જાઓ અને સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખડાવો। આ ઉપરાંત સૌ જનપ્રતિનિધિઓ હવે જાતે સુધરી જાઓ, જે ના સમજે એ બધાને શાનમાં સમજાવો તેવી પણ અપીલ કરી છે। બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાતને જીવાડવા એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપણી જે લડાઈને ગામડે ગામડે લઈ જાવી એમાં તમે સમર્થન આપશો કે નહીં? જેમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ, પ્રતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આપ્યું। આ લડાઈ રાજકારણની નથી, રાજકારણના ટાણે રાજકીય મોરચે રાજકીય લડાઈઓ થતી રહી, પણ આ જગતના તાતને જીવાડવા માટેનો આપણો સંકલ્પ છે।